નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે ધોરણ 8માં પાઠ 2 બકુલ ત્રિપાઠીનો આપણા હાસ્ય નિબંધોમાંથી લેવાયેલો પાઠ નવા વર્ષના સંકલ્પો શીખીશું. બકુલ ત્રિપાઠી લેખકનો પરિચય આપણે મેળવીએ તો જન્મ 27/11/1928 અને અવસાન 31/8/2006. બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દૃષ્ટિબિંદુથી જોઈને એમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાનપત્રોમાં આવતી રોજબરોજના ઘટના અને બનાવોને હાસ્ય કટાક્ષિકાઓ તરીકે લોકપ્રિય બનાવી છે. સંકલ્પ કરવો પણ પાળી ન શકો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું, માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ. હાસ્ય નિબંધ એટલે કે એવા પ્રકારનો કોઈ લેખ કે જેમાંથી હાસ્ય ઉપજતું હોય, હાસ્ય નિપજતું હોય. આ પાઠનું નામ છે નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી છે. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક, પાઈનો વ્યવસ્થિત હિસાબ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષની દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું છે. તો લેખક કહે છે કે નવું વર્ષ એટલે કે બેસતા વર્ષે આપણને કંઈક ને કંઈક સંકલ્પ કરવાનો મન થાય છે, કે આપણે કંઈક એવો સંકલ્પ લઈએ કે જે આખું વર્ષ આપણને કંઈક સુધરવાની તક આપે, આપણે કંઈક નવું કરી શકીએ. તો જેવી રીતના બુદ્ધ, નેપોલિયન અને વિવેકાનંદ થઈ ગયા, તો આપણે એ રસ્તે ચાલીને એવા બની જઈશું એવો વિચાર કરે છે. તો કંઈક કરી જ નાખવું છે એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એટલે કે મનમાં એવી હોશ થઈ આવે છે, એવું શુરાતન ચડે છે કે આપણે કંઈક કરી નાખીએ. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમે ટિપ્પણી લખી અને હોમવર્કમાં ગૂગલ ક્લાસરૂમમાં મોકલવાની રહેશે. તો અહીંયા પાર્ટ 1 પૂરો થયો. હવે પછીના લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોઈશું. થેન્ક યુ.